નવસારી જિલ્લાનું બિલીમોરા શહેર જેની સ્વચ્છતા માટે ખરીદાયા હતા મશીન જે ધૂળ ખાઈ રહ્યા છે। વર્ષ 2018માં 40 લાખના ખર્ચે રસ્તા ઉપરની ધૂળ કાઢવા માટે મશીન ખરીદાયું હતું જે આજે પોતે ધૂળ ખાઈ રહ્યું છે। નગરપાલિકાએ 40 લાખનું મશીન ખરીદી 20 લાખ રૂપિયા એનો નિભાવ ખર્ચ પેટે એજન્સીને ચૂકવ્યા છે। આમ 60 લાખ રૂપિયા ખર્ચ્યા પછી પણ આજ સુધી આ મશીન ઉપયોગી થઈ શક્યું નથી। બિલીમોરા નગરપાલિકાએ પ્રજાના પૈસાનું પાણી કરતા વિપક્ષે સવાલ ઉઠાવ્યા છે। 40 લાખ રૂપિયાનું રોડ સ્વીપર મશીન લેવામાં આવેલું અને આ મશીનને ચલાવવાનું 20 લાખ રૂપિયાનો એક્સ્ટ્રા કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો જે તે વખતે એ નવસારી જિલ્લાનું બિલીમોરા શહેર જેની સ્વચ્છતા માટે ખરીદાયા હતા મશીન જે ધૂળ ખાઈ રહ્યા છે। વર્ષ 2018માં 40 લાખના ખર્ચે રસ્તા ઉપરની ધૂળ કાઢવા માટે મશીન ખરીદાયું હતું જે આજે પોતે ધૂળ ખાઈ રહ્યું છે। નગરપાલિકાએ 40 લાખનું મશીન ખરીદી 20 લાખ રૂપિયા એનો નિભાવ ખર્ચ પેટે એજન્સીને ચૂકવ્યા છે। આમ 60 લાખ રૂપિયા ખર્ચ્યા પછી પણ આજ સુધી આ મશીન ઉપયોગી થઈ શક્યું નથી। બિલીમોરા નગરપાલિકાએ પ્રજાના પૈસાનું પાણી કરતા વિપક્ષે સવાલ ઉઠાવ્યા છે।